પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। છેલ્લે આપણે SN1 પ્રક્રિયા જે છે એ કમ્પ્લીટ પૂરી કરી હતી છોકરાઓ। આજે હવે આપણે વારો શેનો લેવો છે તો કે આજે આપણે વારો લેવો છે SN1 પ્રક્રિયાનો। શેનો વારો લેવો છે આપણે? સોરી, SN2 પ્રક્રિયાનો। ચાલો, તો SN2 પ્રક્રિયા જે છે એને ડિટેલમાં જે છે એ જરાક સમજીએ। આને આપણે દર્શાવશું છોકરાઓ SN2 પ્રક્રિયા। જેવી રીતે આપણે SN1 પ્રક્રિયાની ચર્ચા કરેલી એવી જ રીતે હવે આ SN2 પ્રક્રિયા જે છે એની ચર્ચા કરીએ। જોઈએ કઈ રીતે તો કે જો શરૂઆતમાં આપણે એના નામથી શરૂઆત કરી હતી કે ભાઈ SN2 નો મતલબ શું થાય, તો અહીંયા આપણે આવી રીતે દર્શાવતા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। પ્રક્રિયા ક્રમ 2। તો હવે આપણે અહીંયા જે શબ્દ વાપર્યો છે પ્રક્રિયા ક્રમ 2 એનો મતલબ શું થાય તો એને સમજાવીએ। રાસાયણિક ગતિકી મુજબ આનો મતલબ આવો થાય ને કે રાસાયણિક ગતિકી મુજબ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। તો હવે પાછો નવો શબ્દ આવ્યો છોકરાઓ કે ભાઈ દ્વિતીય ક્રમનો મતલબ શું થાય, તો પાછા આપણે એને સમજાવીએ કે આજે આપણે શબ્દ વાપર્યો છે દ્વિતીય ક્રમની પ્રક્રિયા, તો એને આવી રીતે દર્શાવશું કે ભાઈ અહીંયા જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ છે, રાસાયણિક પ્રક્રિયા વેગ એ બે જુદા જુદા પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય। સાંદ્રતાની આખો શબ્દ લખીએ એક ઘાતના સમપ્રમાણમાં હોય। જો આખું લખવાનું એટલે આખું લખીએ એટલે આખું આપણે સમજીએ, બરાબર? આવી રીતે કે ભાઈ SN2 પ્રક્રિયા આપણે હવે જ્યારે ભણતા હોય છોકરાઓ તો થોડુંક આને ગંભીરતાથી શીખી લેવાય। ક્યારેક ભૂલે ચૂકે જો પરીક્ષામાં પૂછી જાય તો ભલે ને આપણને આવડી જતું। રેડી? એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રક્રિયાનો ક્રમ 2। અહીંયા રાસાયણિક ગતિકી મુજબ આપણે કીધું કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે। આનો મતલબ થાય કે રાસાયણિક પ્રક્રિયા વેગ બે જુદા જુદા પ્રક્રિયકોની સાંદ્રતાના એક ઘાતના સમપ્રમાણમાં હોય। તો હવે આને આપણે શું કરીએ, એક પ્રક્રિયા દ્વારા દર્શાવીએ। જો સાંભળો, હવે આપણે અહીંયા શું કરવું છે છોકરાઓ તો કે એક પ્રક્રિયા જે છે સામાન્ય એના દ્વારા દર્શાવીએ। કઈ રીતે તો કે જો આપણને ખબર છે અહીંયા આવશે RX વત્તા આપણે અહીંયા લખવું છે છોકરાઓ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। વિસ્થાપનનો મતલબ થાય અદલા બદલી, અહીંથી x ને કાઢી મૂકશું અને NU માઇનસ ને અહીંયા ગોઠવી દેશું। અહીંયા શું બની જશે RNU અને વત્તા x માઇનસ। ચાલો હવે પાછી બધાની ઓળખાણ આપી દઈએ કે અહીંયા કયો ઘટક શેના તરીકે આવેલો છે। આજે RX આપણે દર્શાવીએ છીએ એ આપણો પ્રક્રિયાર્થી કહેવાય। શું કહેવાય છોકરાઓ? પ્રક્રિયાર્થી। આ પ્રક્રિયાર્થીને જો આપણે કહેવું હોય તો અંગ્રેજીમાં બોલશું સબસ્ટ્રેટ। શેના તરીકે દર્શાવશું? સબસ્ટ્રેટ તરીકે। અને સબસ્ટ્રેટનો મતલબ થયો કેપિટલ S। સબસ્ટ્રેટનો મતલબ શું થયો? કેપિટલ S। હવે આ ભાઈબંધ કોણ થયો આપણો તો કે આ ભાઈબંધ થઈ ગયો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। હવે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એટલે એને શેના વડે દર્શાવશું આપણે તો કે એને NU તરીકે જ દર્શાવાય। તો આખી પ્રક્રિયા જે છે એને રાસાયણિક ગતિકી પ્રમાણે જો રજૂ કરવાની થાય છોકરાઓ તો આવી રીતે કરાય। જો રાસાયણિક ગતિકી પ્રમાણે લખી નાખવાનું, રાસાયણિક ગતિકી મુજબ શું લખવાની વાત છે તો કે ભાઈ હળવે કરીને આપણે આવું લખશું R એવરેજ બરાબર કે કયા કયા ઘટકની સાંદ્રતા લેવાની છે
તો કે ભાઈ સબસ્ટ્રેટની સાંદ્રતાની 1 ઘાત લેવાય અને આ જે ઓલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક દેખાય છે તો કે હા દેખાય છે, એની પણ 1 ઘાત. એટલે જો અહીંયા એકડો, અહીંયા એકડો, 1 + 1 = 2. આવું કેલ્ક્યુલેટરમાં કરવાની જરૂર નથી. બરાબર. ચાલો, તો આ પ્રક્રિયા હવે આપણે સાદા સ્વરૂપે દર્શાવીએ. અહીંયા આપણે શું કરશું છોકરાઓ, તો કે હવે આપણે એકાદો ઘટક ગોતવો પડશે ને કે જે SN2 આપતો હોય. જો આવી રીતે CH3Cl + OH-. હવે આમના વચ્ચે પ્રક્રિયા થાય એટલે ક્લોરીન અને OH આ બેનું શું થઈ જાય, વિસ્થાપન થઈ જાય. એટલે અહીંયા કોણ આવી જશે, તો કે જો અહીંયા આવી જશે CH3OH અને અહીંયા કોણ આવશે, Cl-. ચાલો, બધાના નામ લખવા છે તો કે લખી નાખીએ. આ આપણો ભાઈબંધ કોણ, તો કે મિથાઇલ ક્લોરાઇડ. જો આવી રીતે આ OH- ને શું બોલાય છોકરાઓ, હાઇડ્રોક્સાઇડ આયન. શું બોલવાનું છે, હાઇડ્રોક્સાઇડ આયન. એ આવી રીતે જો આમ. આ બન્યું ઈ કોણ, તો કે મિથેનોલ. આ બન્યું ઈ કોણ, તો કે ભાઈ મિથેનોલ. જો આવી રીતે. અને ક્લોરીન માઇનસ છે એ છૂટો પડશે. હવે આ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આને આપણે ક્રિયાવિધિ સ્વરૂપે દર્શાવવું પડશે. શેના તરીકે દર્શાવવું પડશે, ક્રિયાવિધિ તરીકે. પણ ક્રિયાવિધિ શરૂ કરતા પહેલાં થોડીક એવી MCQની આપણે વાત કરી લઈએ. ચાલો, પહેલાં અહીંયા સુધીનું આપણને બધાને ક્લિયર છે. હવે MCQની વાત એટલે શું, તો કે જો આવી રીતે અહીંયા આપણી પાસે ઘટક કયો છે, તો કે જો અહીંયા આપણી પાસે ઘટક આવી રીતનો છે આમ. હવે આની પ્રક્રિયા કરવા માટે બહારની બાજુએથી કોણ આવે છે, તો કે જો OH-. મારે OH- ને જમણી બાજુથી લાવવો છે. હવે જો હું જમણી બાજુથી લાવવા જાઉં તો હા પાડશે, તો કે ના પાડશે. શું કામ OH આપણને જમણી બાજુએથી ના પાડશે, તો કે આ ક્લોરીન દેખાય છે, એ ક્લોરીન બેઠો બેઠો નેગેટિવ ચાર્જનું વાદળ બનાવશે. એ શું કરશે, નેગેટિવ ચાર્જ જે છે એનું વાદળ બનાવશે. હવે આ તો કે આ બેઠો બેઠો નેગેટિવ ચાર્જનું વાદળ લઈને આવ્યો જશે. તો હવે શું થયું, તો કે આ બંનેના નેગેટિવ ચાર્જ વચ્ચે અપાકર્ષણ થશે. શું થશે, આ બેના નેગેટિવ ચાર્જ વચ્ચે અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થવાના કારણે આ OH આ બાજુથી જોડાઈ શકવાનો નથી. એટલે એને આપણે છોકરાઓ ગુજરાતીમાં લખવું હોય તો શું શબ્દ વાપરશું, તો કે અહીંયા આપણે આવો શબ્દ વાપરશું કે OH સમાન દિશામાંથી આવતો નથી, એટલે કે ધારણ પ્રક્રિયા થતી નથી. જો આ ધારણ પ્રક્રિયા થવા દેશે નહીં. જે બાજુથી અદલા બદલી થાય સેમ બાજુ હોય તેને ધારણ પ્રક્રિયા કહેવાય. એટલે ફરજિયાત OH- ક્યાંથી આવવાનો છે, તો કે ભાઈ ફરજિયાત OH- વિરુદ્ધ બાજુએથી આવશે. અને વિરુદ્ધ બાજુએથી આવશે અને સાનો મુનો કોની ભેગું જોડાઈ જશે, કાર્બન સાથે. ક્લોરીનને ખબર ન પડે એવી રીતે. તો બીજી બાજુથી આવ્યો એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય, તો કે આને વ્યુત્ક્રમણ પ્રક્રિયા કહેવાય. કઈ કહેવાય, વ્યુત્ક્રમણ પ્રક્રિયા. તો જો અહીંયા આવું થયું, SN2 આપણને વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન પ્રમાણેની નિપજ આપશે. શેના પ્રમાણે નિપજ આપશે, તો કે ભાઈ આ ઇન્વર્ઝન પ્રમાણેની નિપજ આપશે. તો હવે આપણને ખ્યાલ આવી ગયો છે કે આપણે OH- ને વિરુદ્ધ બાજુએથી જોડશું તો એને આધારે ક્રિયાવિધિ દર્શાવીએ. ચાલો ભાઈ, હવે આને આધારે જે છે એ ક્રિયાવિધિ આપણે દર્શાવીએ. રેડી? તો જો હવે આપણે પ્રક્રિયા દરમિયાન શું કરશું, તો પ્રક્રિયા દરમિયાન જે છે એ આવું કરીએ કે અહીંયા આપણી પાસે કોણ આવેલું છે છોકરાઓ, તો કે જો અહીંયા આવેલો છે હાઇડ્રોજન, અહીંયા આવેલો છે હાઇડ્રોજન, અહીંયા આવેલો છે હાઇડ્રોજન અને આ બાજુએ કોણ આવેલું હતું, ક્લોરીન. તો જ્યારે હું છોકરાઓ આની પ્રક્રિયા કરીશ ને તો પ્રક્રિયામાં આપણને ખબર પડશે
કે પ્રક્રિયા જે છે એ એક જ તબક્કામાં થાય છે. જો આ પ્રક્રિયાની વાત કરીએ તો શું થયું, એક જ તબક્કામાં પ્રક્રિયા થાય છે. એટલે આમાં કોઈ મધ્યવર્તી ઘટક જ નહીં બને. મધ્યવર્તી ઘટક ન બને તો મધ્યસ્થી સંક્રાંતિ અવસ્થા જોવા મળશે. શું જોવા મળશે? મધ્યસ્થી સંક્રાંતિ અવસ્થા જોવા મળે. હવે એ અવસ્થા કઈ રીતની હશે? તો કે હવે તો આપણને ખબર પડી જ ગઈ છે. જો કે OH માઇનસ કઈ બાજુથી આવવાનો છે? વિરુદ્ધ બાજુએથી. તો હવે વિરુદ્ધ બાજુએથી જ્યારે આવશે અને ત્યારે આમની વચ્ચે જે જોડાણ થશે ને, એ જોડાણને જરાક સમજો કે ભાઈ કઈ રીતનું જોડાણ થતું હશે. તો અહીંયા જો આવું થતું હશે છોકરાઓ, કે કાર્બન અને હાઇડ્રોજન તો બિચારા એમનેમ સાના મુના ગોઠવાઈ ગયા હશે, પણ અહીંયા કેવું થશે? તો કે અહીંયા છે ને એક આરે બે કાર્યક્રમ ચાલુ થશે. પહેલો કાર્યક્રમ કયો? તો કે કાર્બન અને ક્લોરીન વચ્ચેના બંધ તૂટવાનો કાર્યક્રમ. જો તૂટક રેખાથી દર્શાવાય. અને બીજો કાર્યક્રમ કયો? તો કે ભાઈ જો બીજો કાર્યક્રમ આ કે કાર્બન અને OH માઇનસ વચ્ચે બંધ નિર્માણ થવાનો કાર્યક્રમ. એટલે આ બે કાર્યક્રમ એકારે થાય. હવે ધીમે 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 શું થશે? તો કે હવે ધીમે ધીમે જે છે એ ક્લોરીન મુક્ત થઈ જશે અને સંપૂર્ણ રીતે વિરુદ્ધ બાજુએથી OH જોડાઈ જશે. જો છોકરાઓ આવી રીતે હવે અહીંયા આવી જશે હાઇડ્રોજન. જો અહીંયા આવી જશે હાઇડ્રોજન હાઇડ્રોજન અને OH જ્યાં ક્લોરીન હતો ને એનાથી વિરુદ્ધ બાજુએ જોડાશે. જો અહીંયા મને પીળા કલરનો ક્લોરીન ક્યાં દેખાય છે? જમણી બાજુએ. અહીંયા મને OH ક્યાં દેખાય છે પીળા કલરનો? તો કે ભાઈ ડાબી બાજુએ. હવે જો આપણે એવું ફરીથી વિચારીએ જે આપણે શરૂઆતમાં વિચારતા કે આની બદલે કોણ? તો કે એ ઘટક. જો અહીંયા કોણ? તો કે એક ઘટક. આની બદલે કોણ? તો કે બી ઘટક. અહીંયા કોણ? તો કે બી ઘટક. હવે હાઇડ્રોજન ને OH અલગ થઈ ગયા, હાઇડ્રોજન ને ક્લોરીન અલગ થઈ ગયા. તો આ આપણો કાર્બન કેવો થઈ ગયો? કિરાલ. જો મેં અહીંયા શક્યતા વિચારી કે ભાઈ એ અને બી ક્રિયાશીલ સમૂહ હોત તો આવી રીતે. તો અહીંયા શું થયું? હવે જો આ છોકરાઓ ડેક્સ્ટ્રો હોત ને ડેક્સ્ટ્રો, તો અહીંયા બનનારી નિપજ મને લીવો પ્રકારની મળી શકે. હવે આ જો છોકરાઓ લીવો પ્રકારનું હોત તો આ મને ડેક્સ્ટ્રો પ્રકારનું મળી શકે. મતલબ એવો થયો કે જે પ્રક્રિયક હતો એના કરતાં નિપજ કેવી બની? ઊંધી. તો નિપજ ઊંધી બનવાની પ્રક્રિયાને જ શેના તરીકે ઓળખવામાં આવે છે છોકરાઓ? તો કે ભાઈ એને જ ઓળખવામાં આવે છે વ્યુત્ક્રમણ, એટલે કે ઇન્વર્ઝન. એટલે જ આને શેના તરીકે દર્શાવશું આપણે? વ્યુત્ક્રમણ અથવા ઇન્વર્ઝન. તો આ નિપજ કઈ રીતે મળે ને એ મેં તમને સમજાયું. હવે તમે પહેલાં આટલું લખી લ્યો. હવે હું તમને શું સમજાવવાનો છું કે ભાઈ માની લ્યો કે આ પ્રક્રિયા છે તો કયા ક્રમમાં પ્રક્રિયા આપશે, નિપજનો પ્રકાર કયો હશે, અને તૃતીયક ભેગું આને શું માથાકૂટ નડે છે એ મારે તમને સમજાવી છે. રેડી? ચાલો પહેલાં આપણે આટલું લખીએ, પછી આગળનો કાર્યક્રમ સ્ટાર્ટ કરીએ. ચાલો હવે આ જો અહીંયા આપણે શેની વાત કરી? તો કે અહીંયા પ્રક્રિયા કેમ થાય ને એની ચર્ચા કરી. હવે આપણે શું કરશું? તો કે ભાઈ આજે આપણો ભાઈબંધ છે એને તૃતીયક ભેગું શું તકલીફ પડે છે એની વાત કરશું. રેડી? ચાલો તૃતીયક ભેગું જે તકલીફ પડે છે એ આપણે અહીંયા સમજાવશું. પહેલાં આપણે શેની વાત કરવી છે છોકરાઓ? તો કે પહેલાં એ વાત કરવી છે કે આ SN2 પ્રક્રિયા છે એમાં નિપજ કઈ રીતે મળશે. ચાલો ભાઈ એક વખત ધ્યાન રાખો. તો હું SN2ની વાત કરું તો SN2 પ્રક્રિયાની નિપજ કેવી મળવાની છે છોકરાઓ? તો કે નિપજ આપણને ઇન્વર્ઝન પ્રકારની મળશે. એટલે એને બોલાય વ્યુત્ક્રમણ. અને પ્રક્રિયાનો ક્રમ કયો થયો? તો કે જો પ્રક્રિયાના ક્રમની વાત કરીએ ને છોકરાઓ, તો પ્રક્રિયાનો ક્રમ હવે આવો થશે. જો
મિથાઇલ 123 શું થઈ જશે છોકરાઓ? મિથાઇલ 123. મતલબ કે આપણે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રમાણે જે છે એ આગળ વધશું. તો હવે આને તૃતીયક ભેગું જે છે એ ઝાઝો મેળ આવતો નથી. અહીંયા જો આપણે આમ દર્શાવીએ કે ભાઈ CH3Cl વત્તા OH માઇનસ, તો આ પ્રક્રિયાની નિપજ કેવી મળશે? તો કે ભાઈ મહત્તમ નિપજ મળશે. બરોબર છે? કેવી નિપજ મળશે? મહત્તમ નિપજ મળશે. છોકરાઓ જો અહીંયા નિપજના ઢગલે ઢગલા થઈ જશે. પણ હવે જો હું આની બદલે આ ભાઈબંધને લઈ આવું CH3CCl અને વત્તા OH માઇનસ, તો અહીંયા મને નિપજ કેવી મળશે છોકરાઓ? ન્યૂનતમ મળશે. જીરીક એટલી મળશે. કેટલી મળશે છોકરાઓ? જીરીક એટલી. તો અહીંયા કોણ છે આ? તો કે આ આપણો ભાઈબંધ તૃતીયક ઘટક છે. કયો છે? તૃતીયક. તો તૃતીયક ઘટક ઓછી નિપજ આપવા પાછળનું કારણ શું? તો જો આપણે અહીંયા દર્શાવીએ, સાંભળજો. CH3CCH3 અહીંયા આવી જશે છોકરાઓ CH3 અને Cl. હવે તો કે હવે જો હું આ બાજુથી OH ને લાવું તો આપણે કહી જ દીધું છે કે આ બાજુએથી OH નું જે છે એ જોડાણ શક્ય જ નથી અપાકર્ષણના કારણે. એટલે મારે ફરજિયાત OH ને કઈ બાજુથી લાવવો પડશે? એની વિરુદ્ધ બાજુએથી. હવે તમે જો આ કઈ રીતે ચીટિંગ કરશે કે અહીંની જો આપણે વાત કરીએ અને જો તમે OH ને વિરુદ્ધ બાજુએ લાવશો કે નહીં, એટલે જો અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? ક્લોરીન. અને આ બાજુએથી હું જેવો OH માઇનસ ને લાવીશ ને, એટલે તૃતીયક શું કરશે? તરત જ એની છત્રી ખોલી નાખશે. જો આવી રીતે ઓલા હાઇડ્રોજન દેખાણા, એ હાઇડ્રોજન તરત જ શું કરશે છોકરાઓ? આમ છત્રીની જેમ ખુલ્લા થઈ જશે. જો આવી રીતે, જો આવી રીતે આમ. એટલે શું થયું? તો કે જો એટલે ભાઈબંધ આવું થયું કે જેવો ઓલો બિચારો OH જોડાવાનું નક્કી કરતો હતો કે નહીં, તો આ બાજુએ આને છત્રી ખોલી નાખી, આ બાજુએ આને છત્રી ખોલી નાખી, આ બાજુએ આને છત્રી ખોલી નાખી, આ બાજુથી આવવાની ના પાડી દીધી છે. તો હવે આ OH ને જોડાવા જવું હોય તો જોડાવા જાય કઈ બાજુ? કારણ કે એને બધી બાજુએ શું નડવાનું છે? અવકાશીય અવરોધ. આને બધી બાજુએ શું નડે છે છોકરાઓ? અવકાશીય અવરોધ નડે છે. જો આવી રીતે. તો હવે તમને જ્યારે કોઈ SN1 પ્રક્રિયા વિશે પૂછે તો શું કહેવાનું? અને જો કોઈ SN2 પ્રક્રિયા વિશે પૂછે તો શું કહેવાનું? એ હું તમને અહીંયા હળવે કરીને લખાવી દઉં. તો જો આપણને SN1 વિશે પૂછ્યું હોય તો તમારે શું કહેવાનું? કાર્બોકેટાયન. શું કહેવાનું છોકરાઓ? કાર્બોકેટાયન. અને જો SN2 વિશે કોઈ પૂછે તો અહીંયા શું કહી દેવાનું છે? અહીંયા કહેવાનું છે અવકાશીય અવરોધ. આમની નિપજ જે છે એ આ બે શબ્દ ઉપર વધારે આધારિત છે. તો અહીંયા છોકરાઓ આપણે SN2 પ્રક્રિયાની બાકીની માહિતી કીધી. શું કીધું? કે પ્રક્રિયાની નિપજ કઈ હશે? વ્યુત્ક્રમણવાળી. પ્રક્રિયાનો ક્રમ કયો હશે? મિથાઇલ 123. આ પ્રાથમિક કરતાં પણ મિથાઇલ ઘટક તમે લ્યો તો એ મહત્તમ નિપજ આપશે અને તૃતીયક ઘટક લ્યો તો એ ન્યૂનતમ ઘટક આપશે. રેડી? અને એનું કારણ શું છે? કારણ તમને સમજાયું કે તૃતીયક શું કરશે? તો કે આવો અવકાશીય અવરોધ જે છે એ વધારે ઉત્પન્ન કરશે. રેડી? હવે SN1 અને SN2 ના MCQ ના પોઈન્ટ હું તમને સોર્ટ આઉટ કરી દઉં છું. હવે SN1 SN2 છે એના આપણે છોકરાઓ MCQ માટેના પોઈન્ટ જે છે એને થોડુંક સોર્ટ આઉટ કરીએ. રેડી? જો કઈ રીતે આપણે આને સોર્ટ આઉટ કરવું છે? તો કે ભાઈ આને આપણે આવી રીતે દર્શાવીએ કે ભાઈ SN1 અને SN2 છે તેમાંથી કયા તમે મુદ્દાઓને વધારે પડતા ધ્યાનમાં રાખશો? કોના માટે છોકરાઓ? MCQ માટે. કોના માટે? MCQ માટે. જો SN1 અને SN2 પેલું આપણે આવું શીખડાયું
કે તમને ગમે ત્યારે SN1 શબ્દ દેખાય એટલે પહેલું શું યાદ રાખશો? તો કે ભાઈ કાર્બોકેટાયન, આવો શબ્દ યાદ રાખશું. અને SN2 શબ્દ પૂછે તો ત્યાં તમે તરત જ યાદ રાખશો અવકાશીય અવરોધ. જો અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા કયો શબ્દ યાદ રાખશું આપણે? અવકાશીય અવરોધ. ચાલો બીજો મુદ્દો કે હવે આ પ્રક્રિયા થશે તો પ્રક્રિયાનો ક્રમ કયો હશે? તો અહીંયા આપણે યાદ રાખશું 321 મિથાઇલ. અને SN2 ની વાત કરીએ તો અહીંયા શું યાદ રાખશું? તો કે ભાઈ મિથાઇલ 123. અહીંયા મિથાઇલ ઘટકની પ્રક્રિયા આપવાની વૃત્તિ સૌથી ઓછી, અહીંયા મિથાઇલ ઘટકની પ્રક્રિયા આપવાની વૃત્તિ સૌથી વધારે. ચલો હવે એના પછીની વાત કરીએ છોકરાઓ, તો બીજું શું યાદ રાખશું? તો કે જો આ 2 તબક્કામાં પ્રક્રિયા થાય. અને આની જો આપણે વાત કરીએ તો આ એક જ તબક્કાની અંદર પ્રક્રિયા થશે. એટલે આનો પ્રક્રિયાનો મારે ક્રમ દર્શાવવો હોય તો જો આમ દર્શાવાય, R બરાબર K, માત્ર સબસ્ટ્રેટની જ સાંદ્રતા આવશે. અને અહીંની જો હું વાત કરું તો R બરાબર શું આવશે? તો કે સબસ્ટ્રેટની સાંદ્રતાની સાથે સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એની સાંદ્રતાને પણ ધ્યાનમાં લેવું પડે. હવે જો આપણે અહીંયા SN1 ની વાત કરીએ તો અહીંયા આપણી પાસે જો તૃતીયક ઘટક આવશે. એટલે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ આપણે લેશું અને એની પ્રક્રિયા કોની સાથે કરશું? OH- સાથે. એટલે શું બનવાનું છે? તો કે ભાઈ એટલે બનવાનું છે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને અહીંયા Br- છૂટવું પડશે. અહીંયા આપણે તગડાને ધ્યાનમાં રાખશું. અહીંની વાત કરીએ તો અહીંયા આપણે મિથાઇલ ક્લોરાઇડ લેશું અને એની પ્રક્રિયા OH- સાથે કરશું. એટલે અહીંયા શું બનવાનું છે? તો કે ભાઈ મિથેનોલ બનશે અને ક્લોરાઇડ આયન છૂટો પડશે. અહીંયા સંકરણમાં ફેર પડે છે? તો કે હા, જો અહીંયા સંકરણ જે છે એમાં ફેર પડશે. કઈ રીતે? તો કે ભાઈ ક્રિયાવિધિમાં સમજાયું હતું કે શરૂઆતમાં sp3 સંકરણ હોય, મધ્યવર્તી તબક્કાની અંદર sp2 સંકરણ બને અને છેલ્લી નિપજ જ્યારે આવે ત્યારે એનું સંકરણ પાછું કયું થઈ જાય? sp3. ચલો આ પ્રક્રિયક છે એટલે આને R વડે દર્શાવું છું. શેના વડે? R વડે. આ મધ્યવર્તી છે એટલે એને ઇન્ટરમીડિયેટ કહેવાય અને આને બોલાય પ્રોડક્ટ એટલે કે નિપજ. અહીંની વાત કરીએ તો અહીંયા સંકરણ બદલાતું નથી. સંકરણ બદલાતું નથી. અહીંયા સંકરણ તો એનું એ જ રહેવાનું છે. હવે જે નિપજની વાત કરીએ તો અહીંયા આપણને નિપજમાં શું મળતું હતું છોકરાઓ? યાદ કરો જોઈ. 50% ધારણ પ્રમાણે નિપજ મળતી અને 50% વ્યુત્ક્રમણ પ્રમાણે. જો આવી રીતે. એટલે આ બેનો સરવાળો શું થયો? તો કે બેનો સરવાળો થયો રેસેમિક મિશ્રણ. જો આ બે પ્રક્રિયાના સરવાળાની વાત કરીએ તો સરવાળો શું થયો? રેસેમિક મિશ્રણ. જ્યારે અહીંયા આપણને છોકરાઓ એક જ નિપજ મળતી હતી. કઈ? તો કે ભાઈ 100% વ્યુત્ક્રમણવાળી. જો અહીંયા આપણને નિપજ કઈ મળશે? વ્યુત્ક્રમણવાળી નિપજ મળશે. તો જ્યારે SN1 SN2 ની આપણે વાત કરતા હોય તો આવી રીતે એનો તફાવત જે છે એ તફાવત સમજાવી શકાય. પણ આ મેં ચર્ચા શેના માટે કરેલી છે? MCQ માટે. હજી આવી એક માહિતી આપણે યાદ રાખવાની છે. કઈ એક માહિતી આપણે છોકરાઓ યાદ રાખશું? જરાક જોવો જોઈએ. તો કે ભાઈ એ માહિતી આપણે આમ યાદ રાખવી છે કે આપણે કોઈ પણ પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા કરતા હોય ને છોકરાઓ, તો એ વિસ્થાપન પ્રક્રિયામાં કયો ઘટક લ્યો છો અને નિપજ કઈ મળે છે એ પણ MCQ માટે અગત્યનું છે. એટલે જો અહીંયા આપણે MCQમાં હજુ એક વસ્તુ જે છે એ શીખવી છે. કઈ? તો કે આવી રીતે. આ મારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે. આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મેં લીધો એટલે એના કારણે મને અહીંયા શું મળી ગયું? તો કે આ કેન્દ્રાનુરાગીએ વિસ્થાપન કર્યું અને હેલોજનને જો દૂર કર્યો.
તો અહીંયા હું અલગ અલગ પ્રકારના જે છે એ આટલા ઘટકોને પ્રક્રિયક કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે લઈ શકું. જો કયા કયા ઘટકો છે તો કે ભાઈ પહેલા મારે લેવું છે KCN, પછી મારે લેવું છે છોકરાઓ AgCN, પછી મારે લેવું છે છોકરાઓ KNO2 અને પછી મારે લેવું છે AgNO2. રેડી? જો આવી રીતે. તો અહીંયા છોકરાઓ આવી રીતે AgNO2. હવે એમાં કયો ઘટક કઈ રીતે વર્તે ને એ સમજો. જો આમાં છે ને આયન તરીકે વર્તે K+ અને Cn-. આમાં નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરશો. અહીંયા ઓક્સિજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનો ઉપયોગ કરશું અને અહીંયા પાછા આયન તરીકે ઉપયોગ કરશું. એટલે હવે આપણે શું કરીએ, આ બધાના પહેલાં નામ લખી લઈએ. પછી હવે મારે શું કરવાનું તો કે હવે મારે આટલું કરવાનું કે અહીંથી હેલોજનને દૂર કરવાનો અને અહીંયાનો જે ઋણ વિભાગ છે ને એ ઋણ વિભાગને અહીંયા જોડી દેશું. તો આ કોણ થયું તો કે જો KCN નો મતલબ શું થાય બોલો જોઈ. તો કે ભાઈ KCN ને કહેવાય પોટેશિયમ સાયનાઇડ. જો આપણે પોટેશિયમ સાયનાઇડ લઈએ તો કઈ રીતે નિપજ મળશે. AgCN ની વાત કરીએ તો આને શેના તરીકે દર્શાવશું, સિલ્વર સાયનાઇડ તરીકે. KNO2 ની વાત કરીએ તો આને આપણે દર્શાવશું પોટેશિયમ નાઇટ્રાઇટ તરીકે. અને આને શેના તરીકે દર્શાવશું તો કે આને દર્શાવશું સિલ્વર નાઇટ્રાઇટ તરીકે. હવે આ છે ને આખો કોષ્ટક તરીકે આપેલું છે. ઉદાહરણ નંબર 5 પૂરું થાય ને પછી એક આખું કોષ્ટક આપ્યું છે. મેં એમાંથી જે સૌથી અગત્યના 4 ઘટકો હતા કે નહીં એ ગોતીને લીધા છે. બરોબર? એટલે આ 4 ઘટકોમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા મહત્તમ છે. હવે અહીંયા આપણે ઋણ ઘટકની જો વાત કરીએ તો એ R સાથે જોડાય તો કઈ નિપજ બનાવી શકે તો કે જો અહીંયા RCN બનવાના ચાન્સ. અહીંયા પહેલા નાઇટ્રોજનનું જોડાણ થાય એટલે અહીંયા જે નિપજ બનશે ને એ આવી રીતે હશે Rn+ ટ્રિપલ બંધ C-. આવી રીતે. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા ઓક્સિજન જે છે એના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની ચર્ચા કરશું. એટલે RONO નિપજ બનવાના ચાન્સીસ છે. અને આમાં ધનાયન ને ઋણાયન છે એટલે અહીંયા આવી જશે RNO2. બરોબર? જો ક્યાંક આયન તરીકે હોય છે, ક્યાંક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ વસ્તુ ઉપર તમે ખાસ ધ્યાન રાખજો. હવે જે નિપજ છે ને એના નામ લખીએ છોકરાઓ. આ RCN નો મતલબ શું થાય બોલો જોઈ. તો આને બોલાય આલ્કાઇલ સાયનાઇડ. આવી રીતે. આની જો આપણે વાત કરીએ તો આને કહેશું આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આવી રીતે આલ્કાઇલ આઇસોસાયનાઇડ. આની જો વાત કરીએ તો આને દર્શાવશું આવી રીતે આલ્કાઇલ નાઇટ્રાઇટ. જો આ નાઇટ્રાઇટ તરીકે ઓળખાશે. અને આની જો આપણે વાત કરીએ તો આને બોલશું નાઇટ્રો આલ્કેન. જો આ આવી રીતે ઓળખાશે. 5મા ચેપ્ટરમાં આપણે આ બંનેને અલગ અલગ લિગેન્ડ્સ તરીકે દર્શાવશું. નાઇટ્રાઇટ અને NO2 બંને અલગ અલગ રીતે જોડાણ ધરાવે છે. એની થોડીક એવી માહિતી આપણે આ જગ્યાએ લીધેલી છે. તો આ જે બોર્ડ વર્ક આપણે દર્શાવીએ છીએ આમાંથી MCQ પૂછાવાના ચાન્સ ખરા. હવે આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો જો આ MCQ ના મુદ્દાઓ થયા. હવે અમુક વખતે પરિવર્તનમાં પૂછી શકાય એવી અથવા તો થિયરીમાં 2 માર્ક્સમાં પૂછી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરીએ. એને શું બોલવાનું છે તો કે ભાઈ એને આપણે બોલવું છે ધાતુ સાથેની પ્રક્રિયા. જો આને આપણે છોકરાઓ શેના તરીકે દર્શાવવું છે, ધાતુ સાથેની પ્રક્રિયા તરીકે દર્શાવશું. એમાં જે પહેલી પ્રક્રિયા આપણે સમજાવી છે ને છોકરાઓ, એ પહેલી પ્રક્રિયાને બોલવું છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા.
શેના તરીકે દર્શાવશું? ગ્રિગનાર્ડ પ્રક્રિયક. ચાલો, તો કઈ રીતે ગ્રિગનાર્ડ પ્રક્રિયક બને છે જરાક જોવો જોઈએ. તો આપણે પહેલાં પ્રક્રિયકને બનાવશું અને બનાવ્યા પછી એ બીજા કયા ઘટક સાથે જોડાય એની ચર્ચા કરશું. જ્યારે આપણે 7મું ચેપ્ટર ભણાવતા હશું ત્યારે એમાં ગ્રિગનાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ આવે છે. ત્યારે આપણે એક એવો શબ્દ વાપરતા કે જ્યારે પણ ગ્રિગનાર્ડ પ્રક્રિયક હોય ત્યારે પાણીની ડોલ ભરીને જ બેસવાનું. એટલે એનો બીજો તબક્કો તો હંમેશા કયો હશે? જળ વિભાજન. હવે જો પહેલાં બનાવટની વાત કરીએ, RXની પ્રક્રિયા છોકરાઓ આપણે કોની સાથે કરવાની છે? મેગ્નેશિયમ સાથે. કોની હાજરીમાં? તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં. હવે જો શુષ્ક ઈથરની વાત કરીએ ને તો આનો મતલબ થાય ભેજ વગરનું. શુષ્ક ઈથરનો મતલબ શું થાય? ભેજ રહિત. આવી રીતે હવે આ મેગ્નેશિયમ શું કરશે? આ બેની વચ્ચે ઘૂસણખોરીનું કામ કરશે. એટલે કે આવી રીતે RMgX. જો આવું બનશે, શું બની જશે? RMgX. એમાં આ ધાતુવાળો ભય પ્લસ હશે, આ R વાળો ભાઈબંધ આપણો માઇનસ હશે. હવે જો આની આપણે બે અલગ અલગ પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરી શકાય, સમજાવી શકાય. કઈ રીતે? તો કે એક તો આપણે કીધું એમ કે ગ્રિગનાર્ડ હોય એટલે પાણીની ડોલ ભરીને જ બેસવાનું, બરાબર. અને બીજું આપણે લઈએ HX. ચાલો, આમાં પોઝિટિવ આયન કોણ, નેગેટિવ આયન કોણ એની આપણને ખબર છે. હવે જો દર વખતે શું થશે કે ભાઈ આપણો આ ધાતુવાળો ભાગ રહ્યો ને, ધાતુવાળો ભાગ એ હંમેશા નેગેટિવ આયન સાથે જોડાય, બરાબર. બંને જગ્યાએ કોની સાથે જોડાય? નેગેટિવ આયન સાથે જોડાય. એટલે સ્વાભાવિક રીતે અહીંયા પહેલાં હું ગૌણ નિપજ લખું છું, MgOH વત્તા આ આપણો H જે રહ્યો ને એ R સાથે જોડાય. જો આલ્કેનની બનાવટ થઈ. શું થઈ? આલ્કેનની બનાવટ. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું બનવાનું છે જરાક જોવો જોઈએ. તો કે MgX2 અને અહીંયા પણ આપણને શું જોવા મળશે? RH જોવા મળશે. શું જોવા મળશે? RH. જો હવે આપણે શું કરીએ, બધાના પહેલાં નામ લખીએ. આ કોણ હતું? તો કે આ હતું છોકરાઓ આલ્કાઇલ હેલાઇડ. જો આ કોણ છે? આલ્કાઇલ હેલાઇડ છે. આ તો હેબાઇડ લાગે છે. જો હેલાઇડનું શું થઈ ગયું? હેબાઇડ થઈ ગયું. હેલાઇડ. આ આપણો ભાઈબંધ કોણ? મેગ્નેશિયમ. શુષ્ક ઈથરમાં છબછબિયા કરીને શું બનાવશે? ગ્રિગનાર્ડ પ્રક્રિયક બનાવશે. શું બનાવશે? ગ્રિગનાર્ડ. શું નામ થાય ગ્રિગનાર્ડનું? આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ. આ જો દર વખતે હેબાઇટ જ થઈ જશે, તમે આને હેલાઇડ જ સમજો. હું આ સુધારીને રાખી જઈશ. અને મુખ્ય નિપજ કોણ બેની જરાક જોવો જોઈએ. બે જગ્યાએ મુખ્ય નિપજ આલ્કેન. શું કહેવાય આને? આલ્કેન. ચાલો હવે આરનું વિસ્થાપન કરીએ. કોણ હારો છે આપણા માટે? દાંત કાઢીને તૈયાર હોય છે તો કે એ હોય છે ઇથાઇલ. ગમે ત્યારે બોલાવો, બિચારો દાંત કાઢીને આવી જાય. ઇથાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરશું. તો મેગ્નેશિયમ સાથે કરો કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં. કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં. શું થાય? મેગ્નેશિયમ હળવેક રહીને આમાં ઘૂસી જાય. એટલે શું બનાવી નાખશે? તો કે ભાઈ એટલે બનાવી નાખશે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. શું બનાવી નાખશે? ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. હવે આ ભાઈબંધની પ્રક્રિયા કોની સાથે કરશું? તો કે એક બાજુએ આપણી પાસે છે H2O અને બીજી બાજુએ HCl. પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ આપણે જોઈએ, બરાબર. મારી હરવાર પૂરું ન કરી નાખતા. અહીંયા આવશે પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, પોઝિટિવ ચાર્જ, નેગેટિવ ચાર્જ, બરાબર. આ આપણો આલ્કાઇલ શૃંખલા કેવી હોય? નેગેટિવ. અને ધાતુ હંમેશા કેવું હોય? પ્લસ.
તો આ આપણા ધાતુ જે છે એ ધાતુને કોની ભેગું જોડી દેવાની વાત છે? OH માઇનસ સાથે, Cl માઇનસ સાથે. એટલે ગૌણ નિપજમાં શું બન્યું જરાક જોવો જોઈએ. તો કે જો ગૌણ નિપજમાં આવું બન્યું -MgOHCl અને અહીંયા શું બની ગયું છોકરાઓ? MgCl2. રેડી? જો એ આવી રીતે. અને બે જગ્યાએ મુખ્ય નિપજ તો ફિક્સ જ છે. આ ઇથાઇલ શૃંખલા સાથે તમે હાઇડ્રોજનને જોડી દો એટલે શું બની જાય? ઇથેન બની જાય. કોણ બની જાય? ઇથેન. આવી રીતે જો છોકરાઓ શું બની જશે? ઇથેન બની જશે. રેડી? ચાલો હવે તો કે હવે બધાના નામ લખી નાખીએ. બરાબર? હવે શું કરી નાખીએ? બધાના નામ લખી નાખીએ. ચાલો આ પેલું કોણ? તો કે ભાઈ ઇથાઇલ ક્લોરાઇડ. ચાલો એ આવી રીતે. આ મેગ્નેશિયમ છે. હવે આ ભાઈબંધનું નામ શું થઈ જશે જરાક બોલો જોઈ. તો કે આને બોલી નાખશું છોકરાઓ ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. એ આવી રીતે જો એકદમ શાંતિથી હળવે હળવે હોલે હોલે. આ બે જગ્યાએ આપણને મુખ્ય નિપજ તો કોણ મળે છે? આલ્કેન. અને આલ્કેન અહીંયા કોણ છે? ઇથેન. કોણ છે છોકરાઓ? ઇથેન. તો આજે આપણે છોકરાઓ ઘણું બધું કામ કરી નાખ્યું છે. ખાસ કરીને SN2 પ્રક્રિયા જે છે એ SN2 પ્રક્રિયા શીખવાડી દીધી. એ વ્યવસ્થિત રીતે પાકી કરી નાખજો. પરીક્ષાલક્ષી ખરી, થિયરીમાં પણ પૂછાય, MCQમાં પણ પૂછાય. રેડી? ચાલો તો આજ માટે આપણે અહીંયા સુધીનું જે છે એ રાખીએ છીએ. ચાલો થેન્ક યુ વેરી મચ.